मित्र मजा में આપણે એક નવો વ્લોગ વિડિયો લઈને અત્યારે આપણે આવી ગયા છે ભેંસો સારવા અહીંયા ખેતરમાં ભેંસો પકડીને આપણે બળદ ગાડીથી ખાતર નાખવાનું ચાલુ છે કન્ટિન્યુ એટલું ખાતર નાખી દીધું છે અને આપણે અહીં ભેંસો રે મસ્ત મજાની હેઠો જોઈ શકો છો આ કલમું અને મસ્ત મસ્ત બગીચો છે આપણો બગીચો તમને દેખાડું ચાલો જરા ઘણા ટાઈમ પછી આપણે બગીચો જોયો ને કેરીયું છે લટાલું કેરી પાસે જાય ત્યારે આપણે ભેંસો અહીંયા સરસ પાળા ભાંગી નાખ્યા છે આપણું ખાતર નાખાય છે ગાડીથી એટલા નખાઈ ગયું છે ને એટલામાં નાખવાનું બાકી છે ત્યાં કેવરાવે થાય છે હવે આમ ભાડી જશે આમ જશે કેવાકના ઈંડા છે અહીં મિત્રો અમારે એકડે મૂકી દો આડી હાલો બ્લોગ થોડોક બનાવી દો આપણે નારેલિયું છે ગાઈસ કેવો મસ્ત મસ્ત પવન આવે છે ત્યારે નારેલિયું તમને દેખાડો અહીંયા જો આપણે નારિયેલ પણ આમાંના મોર આવી ગયા છે ને મોર કે અમારી ભાષા તમારી ભાષામાં શું કહેતા હોય કોમેન્ટ કરજો તો હવે આ નારિયેલની લટા લૂમ થાય અને અહીંયા પણ નવી બંધે છે તો અહીંયા સુકાઈ ગઈ છે હવે આમાંથી અહીંયા 1 2 3 થાય એમ છે આપણે અત્યારે ગાય નથી લેવા કેમ કે ગાય ભાગી જાય આમ દોડે ને આમ દોડે ગાયને કેન્સલ રાખવી ને ગાયને ત્યાં નીર નાખી દીધી છે ત્યાં ખાઈ છે આપણે આટલી સારી ઘડી રખડે ને પગું છૂટા થાય અને પાણી વધારે પીએ એવી બસ ગાય આપણે આ કેબીણી છે 2 મહિના થઈ ગયા છે 2 મહિના ગાપ થઈ ગયો છે આનો ટોપલ ક્યાં જાય છે ભાઈ હાલો આમ જાવજો હો હો નાના નારેલિયું પણ છે આપણે નારેલ નાખ્યા હતા જો અહીંયા છે અને અહીંયા આગળ છે કે આગળ નાના હતા એ મોટા થઈ ગયા છે અહીંયા પલ્લી ગયું પાણી આવ્યું છે અહીંયા છે જો અહીંયા ઉઠી જાય લાગે કોક હાજર નારેલ સોમાં નારેલ નાખ્યું તો ત્યારે થઈ ગયું છે હાજરી આ નારેલ નાખ્યા હતા ને એટલી મોટી થઈ ગઈ છે નારેલી ને આ બહુ મોટી થઈ ગઈ છે અને કેમ રોપડો એમ થઈ ગયો છે આ મોટી હજુ અહીં બાજરી થઈ ગઈ છે ને અહીંથી પાણી આવેલ છે અહીંથી પાણી આવેલ છે ખાતરના ઢેગલા તમે જો ગઈ આજે બળદગાડી ભરવા ગઈ છે અત્યારે ગાડી ભરાઈને આવશે પાછી ચલવા સવાર દિવસ હું એટલું નાખીશ તો દેશી ખાતર ગઈ દર વર્ષે નાખીએ અહીં પી ગયા ટૂંકું કરી હવે તો એટલું બાકી છે અડધું બાકી છે અડધું પૂરું થઈ ગયું ને અડધું બાકી છે હવે જો ચાલો આપણે બાજરી ગાઈઝ આપણી બાજરી થઈ ગઈ છે એટલામાં પાણી ન પૂગે ને એટલે જો આમ થઈ જાય આ ઢોરો છે એટલે પાણી ન પૂગે ઓછું પૂગે બાકી મસ્ત બાજરી અંદર છે કઈ છે આ પાયાનેર અને લક્ષ્મી સાગર કેમ છે જો ગાઈઝ મસ્ત મજાની દાણ છે એક પાણી પાવો પડે એમ છે એટલે આ પાકી જાય તાણ થઈ ગઈ શકેલા હમણાં જ પાકી હતી જો આ ચારો પી જો આમથી આવતું હોય ને અહીંયા જો રસકા આમાં ઘઉં કર્યા હતા ને ઘઉં નીકળી જાય ને રસકા થઈ જાય ને રસકામાં બી થઈ જાય લગભગ થઈ જાય તો બીનો રસકો ઘઉંમાંથી એટલો રસકો બની જાય રીતે ગઈ હવે હમણાં થોડાક દિવસમાં બાજરી પણ વઢવાનું થાય પાઈને પછી પાકી જાય ને એટલે ચાલો ભેહું પાઈને જઈએ ગાઈઝ હું ફોન જોવા માર્યો હતા ભેહું ન્યા પૂગી ગઈ પછી મને ખબર પડી કે હું તો વ્લોગે બનાવું છું મારે વ્લોગ બનાવવાનો છે ફોનમાં જોવા નહોતું તો હું ફોન જોવા માંડ્યો ને ગાઈઝ આપણે પાસ થઈ ગયા છે 12માં 58% સાથે પાસ થઈ ગયા હતા ફાઇનલ ગાઈ જોમાં આપણે હાથે એક પાળા ભાંગ્યા હતા એ વ્લોગ નહોતો બનાવ્યો ગાઈઝ સોરી ચકલા કોઈ દી બાજ ન બને આય અહીંયા બગી ગયો હું સરતી આપણે ઓઘાના પૂળાલા મકાના પૂળા હતા એના ઓઘા કરી નાખ્યા કાલે કર્યું બધું આ કામ
નજારો વાડીનો. ગાઈસ પાર્થભાઈ આપણે જો ખાતરના ઢેગલા કરે છે. લે ખેડૂત ગાઈસ હવે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ, કેમ કે મારે રનિંગ કરવા જવું છે. એટલે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાંથી જય શ્રી રામ ને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને.